હવે જે 50 કરોડના જે વિકાસ કામો આગામી વર્ષની અંદર જે અમે કરવા જઈ રહ્યા છીએ એની હું જાહેરાત કરું છું। રાજકોટ મહાનગરપાલિકામાં ભૌગોલિક દ્રષ્ટિએ 18 વોર્ડ છે। આ 18 વોર્ડની અંદર ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હતા, પરંતુ કોઠારિયા, વાવડી, ઘંટેશ્વર, માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે, જેમ આપણું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ, ગ્રાન્ટનું સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે। એટલે આજ રોજ નવા બજેટની અંદર, નવા વર્ષની અંદર એક નવો ઝોન આપણે ઊભો કરીએ છીએ, જેનું નામ સાઉથ ઝોન રહેશે। વોર્ડ નંબર 15, 16, 17 અને 18 આ 4 વોર્ડનો એક નવો ઝોન, જેને સાઉથ ઝોન કહેવામાં આવશે। કોઠારિયાથી લઈ અને સોરઠિયાવાડીથી લઈ અને દૂધની ડેરીવાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ, જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ। કોર્પોરેટરની ગ્રાન્ટ 15 લાખના 20 લાખ રૂપિયા। પછી વોર્ડ નંબર 16માં દેવપરા 80 ફૂટના રોડથી આજી જીઆઈડીસી તરફનો રોડ જોડવા નદી પરનો બ્રિજ બનાવીએ છીએ। વોર્ડ નંબર 11, 18 પછી માધાપરમાં કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર 6માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણનું આજે આયોજન કર્યું છે। શાળા નંબર 1 કિશોરસિંહજી સ્કૂલ તથા શાળા નંબર 51 ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્કૂલનું નવીનીકરણ અને મોડેલ સ્કૂલ તરીકે આવનારા વર્ષમાં અમે બનાવવા જઈ રહ્યા છીએ। ભાડાના મકાનમાં કુલ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની 317 અંદાજિત આંગણવાડીઓ છે, તેમાં 61 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે। તો આવનારા વર્ષની અંદર આ તમામ આંગણવાડીઓ રાજકોટ મહાનગરપાલિકાના પોતાના બિલ્ડિંગના બેસે એવા પ્રયાસ અમે લોકો કરવાના છીએ। દરેક આંગણવાડીમાં વોટર કુલર, વોટર પ્યોરિફાયર અને સબમર્સિબલ પંપ મૂકવા, જેથી કરીને બાળકોને શુદ્ધ પાણી મળી રહે। માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ। માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની એક યાદ છે, એમાં વર્ષો પહેલા આંતરરાષ્ટ્રીય મેચ રમાતા, જેનું સ્ટેડિયમ આજે થોડું જર્જરિત છે એટલે વારંવાર રિનોવેશન કરવું પડે છે, તો એનું પણ અમે 150 લાખના ખર્ચે નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ। કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અંડરબ્રિજ સુધીનો બંને બાજુ તથા બાલાજી હોલથી ધોળકિયા સ્કૂલવાળો રોડ આવાસ યોજના સુધી મેં જે વ્હાઇટ ટોપિંગનું જે કીધું એ આપણે બીજા 2 નવા વ્હાઇટ ટોપિંગ રોડ આવનારા દિવસોની અંદર, વર્ષની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છીએ। રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ તથા બાકી રહેલ તમામ મિલકતોમાં સોલાર રૂફટોપ ફિટ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશને અપીલ કરી છે કે તમામ લોકો સોલાર રૂફટોપ ઘરે ઘરે નખાવે, એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના બાકી રહેતી જે મિલકતો છે તેમાં સોલાર રૂફટોપ ફિટ કરીને વીજળીના ખર્ચમાંથી બચત માટેનો અમે પ્રયાસ કરવાના છીએ। રાજકોટ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં જ્યાં વોર્ડ ઓફિસ નવીનીકરણ બાકી છે, એ બધી જ વોર્ડ ઓફિસને નવીનીકરણ માટેની એક નવા વર્ષમાં યોજના છે। સ્માર્ટ સોસાયટીમાં હાલમાં આપવામાં આવતી સફાઈ ગ્રાન્ટ પ્રતિ ₹1.5 હતો, તેને વધારીને 3 રૂપિયા કરી છે। રાજકોટની 155 સ્માર્ટ સોસાયટીઓ છે, જેને રાજકોટ મહાનગરપાલિકા પ્રતિ ફૂટ ₹1.5 ગ્રાન્ટ આપતી સફાઈ માટે, એટલે કે આખે એક સફાઈ કામદારને અંદાજિત 4500 રૂપિયા જેવો મહિનાનો પગાર થતો હતો। એ લોકોની રજૂઆત હતી કે અમને સફાઈ કામદાર કોઈ 4500 રૂપિયામાં નથી મળતા, એટલે અમે એને ₹1.5 વધારીને 3 રૂપિયા કરી છે, એટલે કે 9,500 રૂપિયા જેવો પગાર હવે એ સફાઈ કામદારને પોતે એ લોકોએ રાખવાના હોય છે, એના માટેની ગ્રાન્ટનો વધારો કરવામાં આવ્યો છે। શહેરના મોરબી રોડ ઉપર આવેલ જય જવાન સોસાયટી પાછળ અને માધાપરમાં 2 નવા સ્મશાન ગૃહ બનાવવા માટે આવનારા વર્ષમાં અમે લોકો અંદાજપત્રમાં લીધું છે। ઈસ્ટ ઝોન વિસ્તારમાં સેટેલાઇટ ચોકથી રેલવે ટ્રેક પૂરો થાય ત્યાં સુધી 80 ફૂટના રોડ તથા કુવાડો રોડ જૂના જકાત નાકાથી મહાનગરપાલિકાની હદ સુધીના રોડ પર સેન્ટ્રલ રોડ ડિવાઈડર બનાવી સેન્ટ્રલ લાઇટિંગ કરવાનું એક કામ અમે આવનારા વર્ષમાં લીધું છે। રાજકોટ મહાનગરપાલિકામાં અલગ અલગ ઝોનની અંદર જ્યારે અમે લોકોએ પ્રજાના ઓપિનિયન માંગ્યા હતા આવનારા વર્ષના, ત્યારે અમને ખૂબ સારું ઓપિનિયન આવ્યો હતો કે રાજકોટ મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવે, કોમ્યુનિટી હોલ ખૂબ સારા રાજકોટ કોર્પોરેશને બનાવવામાં આવ્યા છે, પરંતુ પાર્ટી પ્લોટ કોર્પોરેશનના નહોતા। તો આવનારા વર્ષની અંદર 3 ઝોનની અંદર 3 નવા પાર્ટી પ્લોટનું અમે આયોજન કર્યું છે। પેડક રોડ ઉપર આવેલ વોકડાને પાકું કામ કરવાનું કામ છે। શહેરના વોર્ડ નંબર 3 આખા રાજકોટના 4 ઝોનની અંદર રાજ્ય સરકાર દ્વારા અમને એક પરિપત્ર એલોટ કરવામાં આવ્યો હતો કે હોકર ઝોન, મહિલા હોકર ઝોન, ખાસ કરીને બહેનોની પ્રવૃત્તિ, બહેનો પોતાના પગભર થાય એના માટે રાજ્ય સરકારની સૂચના અનુસાર
રાજકોટના 4 ઝોનની અંદર મહિલા હોકર ઝોન બનાવવાનો હતો. પશ્ચિમની અંદર કાલાવ રોડ પર આત્મીય કોલેજની બાજુમાં હોકર ઝોન હમણાં જ મહાનગરપાલિકાએ બનાવ્યો. બાકી રહેતા 3 ઝોનની અંદર આવનારા વર્ષની અંદર મહિલા હોકર ઝોન બનાવવા. પછી